ચાલો આવી ગયા છો દીકરા? ચાલો શું છે ક્વેશ્ચન જોઈએ આપણે. ઓકે, કે જ્યારે 5 લિટર મિથેન છે. શું છે દીકરા? 5 લિટર મિથેન છે. એમાં શું એ લોકો કરે છે? એ લોકો એવું કરે છે કે પ્રોપેન અને મિથેનને વાયુ મિશ્રણને 0 ડિગ્રી સેલ્સિયસ છે અને એક વાતાવરણ તાપમાને, ત્યાં નામજો, પ્રોપેન અને મિથેનને 0 ડિગ્રી સેલ્સિયસ અને એક વાતાવરણ દબાણે ઓક્સિજનનું સમાન તાપમાન અને દબાણ પણ 16 લિટરનો વપરાશ થાય છે. આ પ્રક્રિયામાં કેટલા લિટર? 16 લિટર O2 વપરાય છે. તો દહનથી મુક્ત થતી ગરમીનું પ્રમાણ એટલે કમ્બશન ઓફ CH4 માટે, ધ્યાન આપજો, કમ્બશન ઓફ CH4 માટેનું મૂલ્ય આપેલું છે 890. પણ અહીંયા આ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં તમને કમ્બશન ઓફ પ્રોપેનનું મૂલ્ય આપેલું નથી અને એ મૂલ્ય છે, અહીંયા યાદ રાખી લેજો, 22 ને 20 કિલો જૂલ પર મોલ. ઓકે, કિલો જૂલ તો છે પણ આપણે ખાલી 22 લખી દઈએ. ઓકે, આ રીતનું છે. હવે શું છે દીકરા કે આ પ્રક્રિયામાંથી મુક્ત થતી દહન પ્રક્રિયા તમને માંગી છે. ઓકે, એટલે પહેલી વસ્તુ કે CH4 છે અને પ્રોપેન છે એટલે શું થશે? C3H8. પહેલા આની ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા આપી દો. ઓકે, હવે એ લોકોની ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા થાય છે એટલે સંપૂર્ણ દહન થાય છે. બરોબર છે? સંપૂર્ણ દહન થશે એટલે CO2 પ્લસ H2O. ઓકે, સંપૂર્ણ દહન માટેનું દીકરા એક સૂત્ર હતું, યાદ હોય તો તમને, NCH4, બરોબર છે, પ્લસ 3 પ્લસ N1 ડિવાઇડ બાય 2 O2. ઇટ્સ ગીવ N મોલ ઓફ CO2 અને પ્લસ N પ્લસ 1 મોલ ઓફ H2O. આ સંપૂર્ણ દહન માટેની સામાન્ય રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે, કોના માટે? સંપૂર્ણ દહન માટે. ઓકે, ચાલો, સંપૂર્ણ દહન માટે સામાન્ય રાસાયણિક પ્રક્રિયા હશે એટલે અહીંથી ઓક્સિજન માટે અહીંયા 2 લાગશે અને અહીંયા 2 લાગશે. હવે અહીંયા N = 3 લઈ લો. ઓકે, આ થશે, અહીંયા લખી દઉં CN H2N પ્લસ 2. ઓકે, પણ આ સંપૂર્ણ દહન કોના માટે? આલ્કેન માટે સામાન્ય સૂત્ર હશે. ઓકે, આલ્કેન માટે છે એટલે ખાસ દીકરા તમે યાદ રાખજો. તો C3H8 આની પ્રક્રિયા કરશો એટલે અહીંયા 5 મોલ ઓફ O2 CO2 પ્લસ H2O. ઓકે, 3 3 છે એટલે અહીંયા શું લાગશે દીકરા? 3 લાગશે, 3 મોલ, અને અહીંયા લાગશે 4 મોલ. ઓકે, ચાલો, આ સંપૂર્ણ દહન પ્રક્રિયા છે. એવું લાગે તો અહીંયા ચેક કરી લેજો. ઓકે, ચાલો હવે અહીંથી આગળ વધીએ. પછી શું કહે છે કે આ પ્રક્રિયાના પહેલા તો તમને મોલ આપેલા છે. પેલી વસ્તુ કમ્બશન એન્થાલ્પી માટે તમારે એના મોલ મેળવવા પડશે. એટલે 5 લિટર છે ને, કદમાં આપેલા છે, બંનેના 5 લિટર છે. બંને થઈને કેટલા છે? 5. એટલે કે 5 લિટર મિથેન અને 5 લિટર પ્રોપેન. તો એના મોલ મેળવવાના થાય તો કમ્બાઇન મોલ મેળવવાના થશે ને. તો હવે કમ્બાઇન મોલ આવશે CH4 પ્લસ C3H8. ઓકે, 5 મોલ ડિવાઇડ બાય મોલ મેળવવા એટલે જો લિટર આપ્યું મોલ મેળવવો હોય તો શું થાય ખબર છે? મોલના છેદમાં, અથવા આપણે કહી શકીએ કદના છેદમાં મોલ મેળવવા છે તો મોલ = V/22.4 મોલ. ઓકે, એટલે અહીંયા 22.4 ભાગ્યા કરો એટલે CH4 અને CH3H2 નું શું મળી જશે દીકરા? તમને મોલ મળી જશે. તો આના મોલ કેટલા આવશે? 0.22. ઓકે, ચાલો, હવે શું છે કે તમારે O2 ના મોલ મેળવવાના થશે. પણ O2 કેટલું આપેલું છે? O2 સર અમને આપેલું છે કે ઓક્સિજન સમાન તાપમાન અને દબાણ પણ 16 લિટર વપરાય છે. તો 16 લિટર વપરાય છે તો એનું 22.4 ભાગ્યા કરશો એટલે O2 ના મોલ મળી જાય. O2 ના મોલ 22.4, 16 ભાગ્યા 22.4 એટલે 0.71 મોલ. ઓકે, આ CH4 અને C3H8 ના કમ્બાઇન્ડ મોલ છે. હવે શું છે દીકરા કે અહીંયા શું થાય છે કે એક વસ્તુ આપણે ગણીએ એટલે આનું જે સમીકરણ છે, બરોબર છે, સમીકરણ માટે આપણે જો સાબિતી કરીએ એટલે એક સમીકરણ બનાવીએ કે કુલ 0.71 મોલ છે. ક્યારે? એ 2 મોલ ઓક્સિજન જ્યારે વપરાય ત્યારે એમાંથી કુલ કેટલા છે? 0.22 મોલ છે. એમાંથી કંઈક x છૂટા પડ્યા હશે અને આ x જે છૂટા પડ્યા હશે એટલે કુલ મોલ એમાંથી કેટલા કે છે? 0.71 મોલ. કુલ આટલા મોલ વપરાય છે. આનું તમે સાબિતી આપશો એટલે અહીંથી દીકરા તમને x મળશે અને x સાબિતી આપતા મળશે 0.13 મોલ. ઓકે, જો x 0.13 હોય, x કેટલા હોય? 0.13 હોય તો એને પછી 12 માંથી તમારે એને બાદ કરવા પડશે. 12 માંથી શું કરવા પડશે? એને બાદ, 12 નહીં પણ 22 માંથી. એટલે કેના મોલ આવ્યા?
આ મોલ આવ્યા છે એ આવ્યા છે CH4 ના, નહીં સોરી C3H8 ના મોલ આવેલા છે. આ કોના મોલ છે? C3H8 ના મોલ. તો C3H8 ના હોય તો કુલ મોલ કેટલા હતા? તો સર CH4 યાદ રાખજો, અહીંયા CH4 પ્લસ કુલ મોલ કેટલા હતા? 0.22 મોલ. C3H8 ના કેટલા આવ્યા? 0.13. જો આ સમીકરણ ક્યાંથી આવ્યું છે? તો એ આના ઉપરથી આવેલું છે, બરોબર છે? ધ્યાન આપજો, C3H8 ના મોલ. હવે CH4 ના મેળવવાના છે તો CH4 ના અહીંથી 0.22 માઇનસ 0.00 સોરી 0.13 થશે, બરોબર છે? એટલે કુલ જવાબ આવશે 0.09. એટલે CH4 ના મોલ આપ્યા છે અને CH3H ના મોલ આપ્યા છે. હવે એટલા મોલે જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે એ ગણી લો. એટલે C.13 હોય, CH4 હોય તો CH4 એ આટલા મોલે કેટલી ઉર્જા વપરાય છે? તો 890 કિલો જૂલ વપરાય છે. 890 પ્લસ C3H8 છે તો આટલા કેટલા મોલ હતા એના? એક જ મિનિટ, મેં કઈ ઊંધું કર્યું? યસ, ઊંધું કરો સીધું કરો, બરોબર છે? કારણ કે આના માટે આપણે ગણી લઈએ. આ મોલ આડા હવડા કરો તો પણ એ પેલું જ કેન્સલ થશે. દાખલા તરીકે ઓકે, અહીંયા કેટલી ઉર્જા છે? 2220. આનો કુલ સરવાળો કરશો, ભાગાકાર સોરી ગુણાકાર અને સરવાળો કરશો એટલે તમને જવાબ મળી જશે અને જવાબ રહેશે B, 317 કિલો જૂલ પર મોલ જેટલો આન્સર રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે તમારી પાસે છે H2 અને Cl2. ઓકે, તો અહીંયા દીકરા આપણી પાસે છે H2 પ્લસ Cl2. ઇટ્સ ગીવ શું થશે? ઇટ્સ ગીવ 2HCl. પેલી વસ્તુ કે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે કે નહીં? સર પ્રતિવર્તી નહીં થાય ને, એક જ દિશામાં થશે એટલે આપણે એને આ રીતના દર્શાવીએ. ઓકે, તો પ્રતિવર્તી પ્રક્રિયા એ નથી. ચાલો હવે શું છે? હવે સર મારી પાસે એક વસ્તુ મને ચાલો સમજે. ઓકે, ચાલો એ લોકો શું કહે છે? ત્રણે ત્રણના તમને મૂલ્ય આપેલા છે. H2 માટે મૂલ્ય આપેલું છે બંધ વિયોજન એન્થાલ્પી, એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા 434 કિલો જૂલ. Cl2 માટે છે 242 અને HCl માટે છે 431 કિલો જૂલ. તો HCl ની સર્જન એન્થાલ્પી શું થશે? ઓકે, તમારે HCl ની સર્જન એન્થાલ્પી મેળવવી છે. એટલે સર્જન એન્થાલ્પી એટલે રિએક્શન ડેલ્ટા H F માટે લઈએ તો શું થશે? પ્રક્રિયકો માઇનસ નિપજો. તો આ શું થશે? નિપજ છે તો નિપજના મોલ એટલે નિપજના મોલ માટેનું સૂત્ર શું થશે? બોન્ડ એનર્જી લેવાની થશે. બોન્ડ એનર્જી ઓફ HCl માઇનસ બોન્ડ એનર્જી ઓફ H2 પ્લસ બોન્ડ એનર્જી ઓફ Cl2. ઓકે, ચાલો બોન્ડ એનર્જી ઓફ H2 Cl2 તમને આપેલા છે. ઓકે, પણ આ પ્રક્રિયા છે, બરોબર છે? પ્રક્રિયક નિપજ માઇનસ પ્રક્રિયક થશે, પણ તમારે એની સર્જન એન્થાલ્પી કરવાની છે ને દીકરા. એટલે આ પ્રક્રિયા શું થશે? હવે ઉલટી થશે. એટલે ઉલટી થશે એ પ્રક્રિયા, બરોબર છે? એટલે ઉલટી પ્રક્રિયા થશે. એટલે ઉલટી પ્રક્રિયા માટે હવે તમારે આને ઊંધું જોવું પડશે, કારણ કે આ તમને બંધ વિયોજન એન્થાલ્પી આપી હતી. શું આપી હતી? બંધ વિયોજન. પણ તમારે ખરેખર બંધને તોડવાના છે, સોરી બંધ તૂટવાની એનર્જી આપી છે, પણ ખરેખર માય મિસ્ટેક. તમારે અહીંયા બંધ જોડીને HCl બનાવવાનું છે. એટલે હવે આ જશે શિફ્ટ થઈને અહીંયા અને આ જશે શિફ્ટ થઈને અહીંયા. ડાયરેક્ટ હવે હું મૂલ્ય જ મૂકું છું. તો H2 માટેની બંધ એન્થાલ્પી, બંધ વિયોજન પણ ઉલટું કરી નાખો એટલે બંધ એન્થાલ્પી કહી શકે. જેટલા આપણને મેં તમને કીધું હતું, જેટલી એની બંધ એન્થાલ્પી હોય, બંધ એન્થાલ્પી એટલે બંધ વિયોજન એન્થાલ્પી હોય, જેટલી એની બંધ વિયોજન એન્થાલ્પી હોય એટલી જ એની બંધ નિર્માણ એન્થાલ્પી હોય. કારણ કે તોડવા માટે જેટલી ઉર્જા આપવી પડે એટલી જ એને જોડવા માટે ઉર્જાની જરૂર પડે છે. એટલે અહીંથી આવશે 434 પ્લસ Cl2 માટે લઈ લઈએ. Cl2 માટે કેટલા છે? 242 માઇનસ, કારણ કે 2 મોલ HCl છે ને, તો 2 ગુણ્યા 431. ઓકે, ચાલો આનો જે કુલ જવાબ આવશે એ આવશે માઇનસ 186 કિલો જૂલ પર મોલ. ઓકે, માઇનસ 186 કિલો જૂલ પર મોલ. આ એની રિએક્શન આવી. પણ આ તો દીકરા કેટલા મોલ HCl મળ્યા? અહીંથી સર મને 2 મોલ HCl મળ્યા. કેટલા મોલ? 2 મોલ મળ્યા, કારણ કે 2 મોલ HCl. પણ તમારે કેટલાની HCl ની? એક HCl ની સર્જન એન્થાલ્પી. તો સર્જન એન્થાલ્પી ઓફ HCl એટલે માઇનસ 186 ડિવાઇડ બાય 2. માઇનસ 186 ડિવાઇડ બાય 2 કરશો એટલે માઇનસ 93 કિલો જૂલ પર મોલ. ઓકે, ઘણા છે ને 245 કે માઇનસ 245 જવાબ લઈને આવશે. એટલે ખાસ યાદ રાખજો, આ તમને વેલ્યુએશન આપી છે એની બંધ એન્થાલ્પી આપી છે દીકરા, બંધ વિયોજન એન્થાલ્પી. તમારે બંધ નિર્માણ કરવું છે. નિર્માણ કરવું છે એટલે આ બે એન્થાલ્પી ઊંધી થઈ જશે. ઓકે, ચાલો
નેક્સ્ટ ક્વેશ્ચન છે. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? કે HH, BB, BR અને HBR ની તમને લોકોને બંધ ઉર્જા અનુક્રમે આપેલી છે. આ 433 છે, BR 192 છે અને HBR છે 364 છે. હવે તમને એક ઇક્વેશન આપી દીધું છે. શું છે ઇક્વેશન દીકરા? ઇક્વેશન છે સર H2 gases છે, Br2 gases છે, it is give 2HBr. ઓકે કે નહીં? ચાલો 2HBr આપેલી છે, તો એના માટે તમારે ઉર્જા મેળવવાની રહેશે કે ઉર્જા એના માટે કેટલી થશે. તો ઓબ્વિયસલી સર H2 તમારી પાસે છે, તમારે શું મેળવવાનું છે? એની કુલ એન્થાલ્પી ફેરફાર મેળવવાનો છે. એટલે ચાલો સર કુલ એન્થાલ્પી ફેરફાર મેળવવાનો છે, તો એમાં કોઈ ડર જ નથી, બરોબર. હવે આ દાખલો તો હું તમારા ઉપર મૂકી શકું, કુલ એન્થાલ્પી ફેરફાર તમે જાતે મેળવી શકો, બરોબર છે. પેલું સૂત્ર છે પ્રક્રિયકો માઇનસ નિપજો, બરોબર છે. પ્રક્રિયકો માઇનસ નિપજો તમે મેળવી શકો. યસ રાઈટ આન્સર, પણ થોડુંક પ્લસ ઓર માઇનસમાં ચેક કરી લેજો, બરોબર છે. જવાબ 103 જ છે. ચાલો નેક્સ્ટ, કાર્બન વાળું. ચાલો આમાં શું આવશે જવાબ? જાતે થશે આ? તો હું જાતે મૂકી શકું, હોમવર્કમાં મૂકી શકું. આપણે બહુ આગળની ડીપીપી ને એમાં બહુ આવા પ્રશ્નો જોયેલા છે. ઓકે ચાલો, 298 કેલ્વિન તાપમાને ગ્રેફાઇટ અને હીરાની ઘનતા અનુક્રમે તમને આપેલી છે. ગ્રેફાઇટ છે એની ઘનતા આપેલી છે 2.25 અને ડાયમંડ છે ડી લખું છું અહીંયા, ડાયમંડની ઘનતા છે 3. જો પ્રમાણિત મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા જી નું મૂલ્ય 1895 જૂલ હોય તો એ તાપમાને હીરામાં રૂપાંતર, ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતરણ કરવા માટે દબાણ કેટલું? હવે ધ્યાન આપજો, ગ્રેફાઇટનું તમારે હીરા એટલે ઘનતા વધારવાની છે. ઘનતા શું કરવાની છે? વધારવાની. જો આ પ્રશ્નો છે દાખલા જેવો નથી, મીન્સ કે દાખલા ગણીએ સર આ થાય ને એલું થાય ને એના ઉપર કોઈ માથાકૂટ નથી. હું તમને સામાન્ય થિયરી આધારે જ સમજાવું. તમારે ઓબ્વિયસલી ગ્રેફાઇટમાંથી હીરો બનાવવાનો છે, એનો મિનિંગ તમારે એની ઘનતા વધારવાની છે. હવે ઘનતા ક્યારે વધશે? કે સર જ્યારે હું એને પ્રેશર આપીશ ત્યારે. ઘનતા ક્યારે વધશે? કે જ્યારે હું સર એને પ્રેશર આપું ત્યારે એની ઘનતા વધે. અને સર મને એક વસ્તુ ખબર છે, બરોબર છે. એક વસ્તુ શું ખબર છે તમને? કે સર ઘનતા અને, ધ્યાન આપજો, ઘનતા અને દબાણ વચ્ચે સંબંધ હોય. કેમ સર? સૂત્ર મારી પાસે હતું PM dt, ખબર છે. દાખલા તરીકે AM છે અને RT ને હું કાઢી નાખું તો PD આવશે. યસ, B આવશે. કઈ રીતે જીલ દેખાડું? P proportional to D થાય. હવે P proportional to D એનો મિનિંગ ઘનતા ક્યારે વધે? કે જ્યારે તમે એને દબાણ ઊંચું આપો. એટલે કે ઊંચા દબાણે ઘનતા પણ ઊંચી મળે. એટલે આ 4 ઓપ્શનમાંથી સૌથી વધારે જ્યાં દબાણ હશે એ જ વસ્તુ, એ જ વ્યક્તિ ગ્રેફાઇટનું હીરામાં સરળતાથી રૂપાંતરણ કરી શકે એવો ઓપ્શન મને બી દેખાય છે, બરોબર છે. કારણ કે એનું દબાણ સૌથી વધારે છે. એનું દબાણ સૌથી વધારે છે એટલે દીકરા શું થશે કે ફટાફટ શું કરશે? એની ઘનતા વધારી શકશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. સરસ છે ક્વેશ્ચન. ચાલો શું આવશે મને આન્સર આપી દેજો ચેટ બોક્સમાં દીકરા ફટાફટ. અને જેને પ્રશ્ન હોય મારે, બરોબર છે, એ મારો નંબર છે, હું તમને ચેટ બોક્સમાં લખી દઉં છું, બરોબર છે. મને પર્સનલી કોઈ પણ પ્રશ્ન હોય તો મેસેજ કરી દેજો. હો ચાલો, શું થશે આન્સર દીકરાનો? જો કેપી છે એ વધારે છે, પેલો ઓપ્શન શું છે દીકરા? કેપી છે એ વધારે છે. કેપી વધારે હશે એટલે શું થાય? કેપી છે એ ક્યુપી ની સાપેક્ષમાં શું છે? વધારે છે. કેપી છે એ ક્યુસી ની, એનો મિનિંગ કે પ્રક્રિયા ભાગફળ ઓછું છે. પ્રક્રિયા ભાગફળ ઓછું છે એટલે પ્રક્રિયા સંતુલનમાં છે. પ્રક્રિયા ક્યાં છે દીકરા? સંતુલનમાં છે. ઓકે, પણ અહીંયા સંતુલનમાં તો ક્યારે થશે? કે જ્યારે બે કેપી અને ઇઝ ઇક્વલ ટુ ક્યુ હોય તો સંતુલનમાં થશે ને. એટલે આ પ્રક્રિયામાં સંતુલન અચળાંક વધારે છે. આ પ્રક્રિયામાં સંતુલન અચળાંક વધારે છે. સંતુલન અચળાંક જો વધારે હશે, યસ કેશવભાઈ, બરોબર છે. ઓપ્શન એટલે પેલામાં 4 આવશે. કેમ 4 સર? આ પ્રક્રિયા સ્વયંભૂ થશે. ચાલો બીજું શું છે કે RT LN કેશ, એટલે બીજામાં ઓબ્વિયસલી બીન, કારણ કે
G નું મૂલ્ય છે એ ઓછું થતું જાય છે, પણ RT ln Q ની સાપેક્ષમાં એટલે પ્રક્રિયા ભાગફળ વધારે છે. જો Q વધારે છે એનો મીનિંગ પ્રક્રિયા ભાગફળ. નકર તમારા નજરમાં પેલી જ શું લાગે ખબર, સર અહીંયા તો ડેલ્ટા G લોકો ઓછો બતાવે છે, તો પ્રક્રિયા છે એ સ્વયંભૂ ન હોવી જોઈએ, પણ દીકરા સામે એ લોકો બતાવે છે RT ln Q, એટલે કે પ્રક્રિયા ભાગફળની સાપેક્ષમાં ઓછો છે. જો અહીંયા K આપ્યા હોત તો આપણે રંગીલા રાજા થઈ જાત. કેમ? K આપ્યા હોત તો ડેલ્ટા G માઇનસ થાત તો આ પ્રક્રિયા સ્વયંભૂ, પણ અહીંયા તમને Q આપેલો છે, Q એટલે પ્રક્રિયા ભાગફળ થશે. ઓકે, એટલે બીજા ઓપ્શનમાં આવશે 1. ચાલો ત્રીજો શું છે, Kp = Kc, એટલે ઓબ્વિયસલી સર પ્રક્રિયા સંતુલનમાં છે, એટલે C માટે 2. અને તાપમાન છે ડેલ્ટા S અને ડેલ્ટા H ની પ્રક્રિયા એટલે સ્વયંભૂ છે પ્રક્રિયા, એટલે તાપમાન વધારે છે. તાપમાન વધારે હોય ત્યારે પ્રક્રિયાને ઉષ્મા શોષક, કારણ કે તાપમાન વધારે ત્યારે જ કરી શકે જ્યારે એ પ્રક્રિયા ઉષ્મા મેળવી શકતી હોય, ને જો ઉષ્મા મેળવી શકતી તો ઓબ્વિયસલી ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. એટલે આ ઓપ્શન C ઇઝ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? સરસ છે, જોઈએ. ચાલો, એક તમને માહિતી આપેલી છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયાને પ્રમાણિત એન્ટ્રોપી ડેલ્ટા S 0 ધન છે અને ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર તાપમાન વધતા ઝડપથી ઘટે છે. ઓકે, તો પેલી જ વસ્તુ કે એના માટે તમારી પાસે ડેલ્ટા Ng મહત્વનો છે. ડેલ્ટા Ng તમારી પાસે કેવો હશે, જે તમારા માટે પ્રક્રિયા માટે એક સરળતા શું રહી કે જેમ ડેલ્ટા S ધન હોય, જેમ ડેલ્ટા G0 છે એ ઋણ હોય, એમ પ્રક્રિયા છે એ ઝડપથી આગળ વધતી હોય. બરોબર છે? તો એના માટે ડેલ્ટા G પહેલા તો આપણે તમે લોકો મેળવી, પેલા ડેલ્ટા Ng મેળવ્યું, એટલે તમને શું ખબર પડશે, એક સૂત્ર છે તમારી પાસે. શું સૂત્ર છે કે સર ડેલ્ટા G = ડેલ્ટા H - T ડેલ્ટા S. એટલે આ મૂલ્ય જેમ પ્લસ થશે, આ મૂલ્ય જેમ પ્લસ થશે દીકરા. યસ કેશવ, C અને A એમ કેમ ચાલે ભાઈ? કોઈ પણ એક આન્સર આપ દીકરા. ચાલો હવે આ જેમ ડેલ્ટા S જેમ વધે એનો મીનિંગ શું થશે? યસ A કન્ફર્મ. કઈ રીતે A આવે હું તમને કહું. પેલા એક કામ કરો, બધી પ્રક્રિયા માટે ડેલ્ટા Ng મેળવી લો. ચાલો પ્રથમ પ્રક્રિયા માટે ડેલ્ટા Ng શું થશે? ડેલ્ટા Ng થશે નિપજ માઇનસ પ્રક્રિયા એટલે 1 - 1/2 2, એટલે એકમાંથી અડધો બાદ થાય તો અડધો વધે. બી પ્રક્રિયા માટે શું આવશે સર? બી માટે શું આવશે ખબર છે કે ડેલ્ટા Ng એક પ્રમાણે તમે દીકરા બધા માટે મેળવી લો. બરોબર છે? હું ખાલી અહીં લખું છું, અહીંયા પ્લસ અને પ્લસ 1/2 અહીંયા ફાઇન્ડ આઉટ કરો. સી માટે ફાઇન્ડ આઉટ કરો, એટલે Mg સોલિડ માટે લાગશે નહીં, એટલે એનો Ng 1/2 થશે, પણ એ સોલિડમાં થશે. એટલે અહીંયાથી શું થશે ખબર છે? 0 - 1/2 એટલે -1/2 થયું ને, અહીંયા મોલ ઘટ્યા. ઓકે, ચાલો હવે શું થશે? આનું પણ એ જ રીતનું થશે, એટલે 2/2 થશે, એટલે 1 - 1 જ જેવો જવાબ આવશે. ડી માટે સોલિડ છે, ગ્રેફાઇટ છે, એટલે 1 અડધો મોલ, એટલે અહીંયા 0 મોલ થશે. એટલે પ્લસ ખાલી એ માં જ આવ્યા. બરોબર છે? આનું તમે કરી જોજો, પ્લસ ખાલી એ મોલમાં જ આવ્યા. હવે એક વસ્તુ યાદ રાખજો કે જો મોલ વધે એનો મીનિંગ કે અસ્તવ્યસ્તતા વધે. અસ્તવ્યસ્તતા વધે કઈ રીતે નથી સમજાતું સર? એક તમે પાત્ર લ્યો, આ પાત્રની અંદર તમે 22.4 લીટર પાણી નાખ્યું છે. હવે શાંતિથી અહીંયા સુધી એ પરફેક્ટ બેઠું છે, પણ હજી હું આની અંદર જો 10 લીટર પાણી એક્સ કરું એટલે એનો મીનિંગ કે મેં હજી એના કદમાં વધારો કર્યો. કદમાં વધારો કર્યો એટલે 22.4 લીટર એટલે 1 મોલ થાય, અને હજી હું 10 લીટર નાખું એટલે કંઈક મોલમાં વધારો થયો, કંઈક મોલમાં વધારો થયો એટલે આ કદની સપાટી પણ વધી, કારણ કે 10 લીટર પાણી નાખતા કદની સપાટી વધી. જો કદની સપાટી વધે એનો મીનિંગ કે અસ્તવ્યસ્તતા વધે, અને અસ્તવ્યસ્તતા વધે એટલે ઓબ્વિયસલી સર એન્ટ્રોપીનું મૂલ્ય છે એ વધે. અને જો એન્ટ્રોપીનું મૂલ્ય વધે તો આ આખું મૂલ્ય જો ધન થાય એટલે આગળ એની માઇનસ છે, એટલે કુલ તમારો ડેલ્ટા G છે એ કેવો થશે? ઋણ થાય. ને જો ડેલ્ટા G ઋણ થાય તો પ્રક્રિયા ઝડપથી થાય, કારણ કે તાપમાન વધતા પ્રક્રિયા ઝડપથી થાય. એ કોણ કરી શકે? કે જેના મોલ વધારે હોય એ કરી શકે. ને આ બધી પ્રક્રિયામાંથી સૌથી વધારે મોલ એના છે. ઓકે, એટલે એ આન્સર એના માટે, એટલે એ આન્સર પ્રાપ્ત થશે. ઓકે, આઈડિયા આવ્યો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ. ચાલો સરસ છે પ્રશ્ન. શું કે છે જોઈએ આપણે. સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું 2.5 ATM જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ 2.5 લીટરમાંથી 4.5 લીટર કદનું વિસ્તરણ થાય છે. બરોબર છે? એટલે V2 - V1 થઈ ગયું. કરવામાં આવે ત્યારે વાયુની આંતરિક ઉર્જા ડેલ્ટા U માં થતો ફેરફાર શું થશે? એટલે ડેલ્ટા U તમારે મેળવવાનું છે. પહેલા તો એનું કાર્ય કેટલું થાય છે એ મેળવી લ્યો.
કારણ કે ડેલ્ટા યુ તો પછી આપણે કાર્ય શું થશે માઇનસ, કારણ કે દબાણ તમે એક વાયુનું બહારથી આપો છો એટલે પી એક્સટર્નલ, કારણ કે બહારથી આપવામાં આવે એટલે માઇનસ અને ડેલ્ટા. ઓહો હો જીલભાઈ તો ક્વેશ્ચન ક્યાંક જોયેલો લાગે છે, તો જ આટલો સ્પીડમાં જ કરો છો. આવડે છે તો ભાઈ તો ભાઈ બહુ સરસ બહુ સરસ. ચાલો પી એક્સટર્નલ છે તમારી પાસે દીકરા, કેટલું છે પી એક્સટર્નલ? -2. મીન્સ કે 2.5 છે એટલે આપણે આગળ માઇનસ છે. V2 - V1 એટલે શું થશે ભાઈ 4.5 - 2.5, 4.5 - 2.5. આની ગણતરી કરશો એટલે તમને જે જવાબ આવશે એ 5 લીટરમાં આવશે, બરોબર છે, 5 લીટર આવશે અને એટીએમ છે. ઓકે, તમારે કાર્ય માટે લેવાનું છે એટલે જૂલમાં ફેરવવું પડશે ને, તો જૂલમાં ફેરવવા માટે શું કરશો? 101.3 જૂલ, બરોબર છે, એટલે કુલ જવાબ આવશે 505 - 505 જૂલ. ઓકે ચાલો, ઓકે -505 જૂલ. હવે તમારે શું કરવાનું છે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ઓકે, શું કરવાનું છે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. પણ આ સિસ્ટમ છે એ શું કીધી છે કે અવાહક છે. અવાહક છે એટલે ઉષ્માનો વિનિમય થતો હશે, કારણ કે પહેલી જ શરત હું કહી દીધી કે આ પ્રક્રિયા છે એ અવાહક છે. ઉષ્માનો કોઈ વિનિમય જ નથી થતો, તો ઉષ્મા 0 હશે. ઉષ્મા 0 હશે તો તમારું થયેલું કાર્ય એ જ એની આંતરિક ઉર્જા હશે. તમારું થયેલું કાર્ય એ જ એની આંતરિક ઉર્જા હોય તો તમારો ડેલ્ટા યુ છે એ શું આવશે? -505 જૂલ. ધેર ઇઝ ઓપ્શન નંબર બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, AIPMT 2013 નો ક્વેશ્ચન છે. ચાલો ટ્રાય મારો તો. થશે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ બરફનું પાણીમાં રૂપાંતરણ થાય ત્યારે થતો. યસ દીકરા ચેટમાં લખ ને, કારણ કે અવાજ બહુ ઘોઘરો થાય છે. એ આન્સર કેશવ. બાકીના દીકરા શું કરો છો બેટા? ફટાફટ આન્સર. તમારે એન્ટ્રોપી ફેરફાર ગણવાનો છે ને. એન્ટ્રોપી ફેરફાર માટે સૂત્ર શું થાય? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ ડિવાઇડ બાય ટી. જીલ યસ. હવે ક્યુ રિવર્સિબલ છે એ લોકો એન્થાલ્પી ફેરફાર કહે છે. એન્થાલ્પી ફેરફાર એટલે મેં તમને સૂત્ર લખાવેલું છે, ખબર છે કે ક્યુ રિવર્સિબલ, એને તમે એન્થાલ્પી ફેરફાર તરીકે પણ ગણી શકો, અથવા ડેલ્ટા એચ તમારે લેવું હોય તો તમારી ઈચ્છા, બરોબર છે. ડેલ્ટા એચ માટે અહીંયા 6 કિલો જૂલ છે. કિલો જૂલને જૂલમાં ફેરવી નાખું, બરોબર છે. કિલો જૂલને જૂલમાં ફેરવું એટલે 6000 જૂલ થઈ ગયું. તાપમાન કેટલું છે? તાપમાન સર 0 ડિગ્રી સેલ્સિયસ છે. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે શું થશે? 273 કેલ્વિન. બસ ભાગાકાર કરો એટલે તમને આન્સર મળી જશે, જે આન્સર રહેશે 21.98. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બંધ એન્થાલ્પી વિશે કંઈક આપ્યું છે. નિપજ માઇનસ પ્રક્રિયા કરવું પડશે. નિપજ માઇનસ પ્રક્રિયા. ચાલો ફટાફટ આન્સર. આ લોકો શું કહે છે દીકરા જોવો તો? H2 પ્લસ Cl2 ઇટ્સ ગીવ 2HCl થાય. ઓકે, પણ એ લોકો એવું કહે છે કે જો HCl ની સર્જન એન્થાલ્પી -90 કિલો જૂલ હોય તો HCl ની બંધ એન્થાલ્પી કેટલી? ઓબ્વિયસલી બંધ એન્થાલ્પી એનાથી આપણે એમ કહી શકીએ જેટલી સર્જન એટલી બંધ. પણ અહીંયા દીકરા એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા તમને HCl 1 મોલ ની ચર્ચા થાય છે, એટલે 1 મોલ હોય એટલે મારે અહીંયા વનાફ કરવું પડે, તો મારે દીકરા અહીંયા પણ વનાફ કરવું પડશે. યસ જીલભાઈ, ગણીએ આપણે જીલભાઈ, જોઈએ કન્ફર્મ કરીએ. અહીંયા વનાફ થશે તો અહીંયા તો એક જ રહેશે ને, એટલે આ નીકળી જશે. ચાલો બસ હવે આનું સૂત્ર મૂકો. શું સૂત્ર થશે કે સર ડેલ્ટા એચ કુલ ફેરફાર. તો શું થશે ડેલ્ટા એચ કુલ ફેરફાર? એટલે તમારે એની બંધ એન્થાલ્પી મેળવવાની છે. બંધ એન્થાલ્પી એટલે હવે ઊંધું કરવાનું થશે, એટલે ઊંધું એટલે આ શિફ્ટ થઈ અહીંયા થશે, આ અહીંયા, કારણ કે બંધ વિયોજન એન્થાલ્પી. બંધ એન્થાલ્પી એટલે ઓબ્વિયસલી બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું થશે? પ્રોડક્ટ માઇનસ નિપજ થશે, તો પ્રોડક્ટ માઇનસ નિપજ કરવાના હશે એટલે અહીંયા શું થશે? ડેલ્ટા HF ફ્યુઝન ઓફ H પ્લસ કેશવ C, જોઈએ આપણે ડેલ્ટા HF અપોન Cl2 માઇનસ HCl ડેલ્ટા HF HCl. ઓકે, બધી વેલ્યુએશન છે તમારી પાસે. વનાફ કારણ કે મોલ છે એટલે વનાફ ગુણ્યા એની એન્થાલ્પી કેટલી છે? 430 પ્લસ વનાફ
કેટલી છે Cl2 માટે 240 એટલે મીન્સ કે અહીંયા Cl જ છે એટલે અહીંયા એક જ મિનિટ 240 ઓકે 240 માઇનસ HCl માટે કેટલી છે સર HCl માટે છે -90 સાદું રૂપ આપો જવાબ લાવો એટલે આનો જવાબ લગભગ 425 કિલો જૂલ છે જેણે કોણે કોણે બી કીધું તું જોવા દો પહેલા મને કે જીલભાઈ હાચા થશે યસ જીલ બોલ દીકરા બોલ બેટા હા બોલ ભાઈ નહીં મેં ટીક કર્યો તો એટલે અચ્છા ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સરસ ક્વેશ્ચન છે ચાલો જોવો આન્સર કયો ચાલો 3 ઉષ્મા રાસાયણિક સમીકરણો છે x + y + z ઉપરના ત્રણેય રાસાયણિક સમીકરણ મુજબ નીચેનો કયો સંબંધ છે એ સાચો થશે બરોબર છે તો શું કરશો તમે આમાં તમારે કાર્બન ડાયોક્સાઇડ બનાવવાનું છે ને તો જો તમને ત્રણે ત્રણ રિએક્શન આપેલી છે એટલે ગ્રેફાઇટ વાપરો પ્લસ O2 ઇટ્સ ગીવ CO2 પણ અહીંયા શું થશે ખબર છે આ દીકરા જો આ રિએક્શન જુઓ તો ગ્રેફાઇટ પ્લસ 1O2 ઇટ્સ ગીવ સોરી 1O2 છે ઓકે માય મિસ્ટેક 1O2 ઇટ્સ ગીવ CO હવે હું કરું ખબર CO માં પાછું હજી એક ઓક્સિજન એડ કરી દઉં CO2 બને ધેટ મીન્સ અહીંયા તમે જો તો y પ્લસ z કરું એટલે મને શું મળે છે y પ્લસ z કરું એટલે મને x મળે છે કોણ મળે CO2 તો ઓબ્વિયસલી આનો જે ન સમજ પડી હોય તો કયો મને ફટાફટ પડી કે ફરીથી દીકરા ચેટ સેક્શન ફટાફટ ન સમજ પડી હોય તો કારણ કે કોઈ વસ્તુ જ નથી જોતા હાર્ડ લાગે સંબંધ બાકી એકદમ ઈઝી ક્વેશ્ચન થયો કે ચાલો ફરીથી ધ્યાન આપજો જો હવે તમને શું છે 4 ક્વેશ્ચન આપેલા છે બધામાં શું છે કે CO2 મેન છે આપણી માટે તો ફર્સ્ટ રિએક્શન થી શું બને છે ખબર કાર્બન પ્લસ ઓક્સિજન કરું તો CO2 બને EX થયો કાર્બન પ્લસ એક આખો ઓક્સિજન લઉં તો CO2 બને તો આ નીચેની ઉપરના જે સમીકરણો છે એમની વચ્ચે કયો સંબંધ છે તે નીચે દર્શાવવાનો છે તો હવે આ સંબંધ જો બીજું સમીકરણ તમે લ્યો ને તો જોવો તો XC પ્લસ 1O2 ઇટ્સ ગીવ શું થાય ઇટ્સ ગીવ CO થાય હવે હું એ જ CO લઉં પાછો અહીંયા જો ત્રીજા સમીકરણમાં એ જ CO લઉં અને એમાં ખાલી હું 1O2 નાખ દઉં એટલે હું કર્યું મેં CO2 ની બનાવટ કરી આ મિશ્રણ કઈ બે પ્રક્રિયાથી CO2 તમે બનાવતા સર મેં Y પ્રક્રિયા એન્થાલ્પી અને Z પ્રક્રિયા એન્થાલ્પી એટલે X પ્લસ આ CO2 X માટે O2 X માટે અને આ O2 Y માટે એટલે X પ્લસ Y મેં જ્યારે પ્રક્રિયા કરીને ભેગી કરીને ત્યારે મને સોરી X પ્લસ Y ની પરંતુ Y પ્લસ Z જ્યારે મેં પ્રક્રિયા ભેગી કરીને ત્યારે મને CO2 મળતો હતો તો એવી કઈ પ્રક્રિયાથી ખાલી CO2 મળે સર X પ્રક્રિયા એટલે X મોલ છે C કાર્બન પ્લસ O2 CO2 લઉં એટલે કુલ પ્લસ એટલે આ શું પ્રક્રિયાથી X તો હું Y પ્લસ Z નો સરવાળો કરું ને તો એ મને X જેટલો મળે છે ધેટ મીન્સ આ જે સંબંધ જ્યાં હશે એ તમારા માટે સાચો થયો ની ઓપ્શન નંબર B ચાલો હવે કોઈ ડાઉટ જોતા થોડોક લાગે ભાઈ થોડોક છે મગજ ખેંચે એવો નીટ 2013 નો ક્વેશ્ચન છે બરોબર ને જોતા થોડોક લાગે પણ ઈઝી છે ક્વેશ્ચન બરોબર કોઈ હાર્ડ નથી પ્રશ્ન ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે 3 મોલ તમને આદર્શ વાયુ સમીકરણ આપેલું છે શૂન્ય અવકાશમાં સ્વયંભૂ વિસ્તરણ થાય ત્યારે થતું કાર્ય પહેલી જ વસ્તુ શૂન્ય અવકાશમાં કોઈ કાર્ય જ ન થાય એટલે ડી બરોબર છે કોઈ જોવાનું જ નહીં મોલ બોલ શું છે ઈ કારણ કે આઈડિયલ ગેસ છે ઈ શૂન્ય અવકાશમાં કોઈ પ્રેશર કારણ કે એક્સટર્નલ પ્રેશર 0 થઈ જાય શૂન્ય અવકાશમાં
બરોબર, એટલે કોઈ પ્રેશર લાગુ પડતું જ નથી. ચાલો, આના માટે ડેલ્ટા એચ નું મૂલ્ય કેટલું હશે? શું કરશો? સૂત્ર છે તમારી પાસે ડેલ્ટા એચ માટે? ઓબ્વિયસલી સર હશે ને. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી. આના માટે એનજીઆરટી કેટલું થશે? તો 2 - 4, 2 - 4 એટલે -2, -2 એટલે ડેલ્ટા યુ પ્લસ આરટી. બી હા પરફેક્ટ, કારણ કે પ્લસ ઓર માઇનસ એટલે મેં પહેલા જ કીધું ઈ આપેલું હોય અથવા યુ પણ આપેલું હોય, બરોબર છે. તમારે જેને કન્સિડર કરવો હોય યુ પણ રાખો યાદ અથવા આર પણ તમે, એટલે ઓબ્વિયસલી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ એપીએમટી માં 2 વાર પૂછાઈ ગયેલો છે, બરોબર દીકરા આ ક્વેશ્ચન આગળનો જે આપણે કર્યો. ચાલો આનો આન્સર કયો થિયરિકલ છે ફટાફટ. 2 મોલ સીએલ ગેસમાંથી Cl2 થાય છે. યસ બેટા નેહા, બોલો નેહા. હલો, ઓકે. ચાલો મને કોણે આન્સર આપ્યો? કેશવે. કેશવ તો ડી કે છે, વૈભવ એ કે છે. ચાલો બેટા કઈ રીતે થશે? પેલી જ વસ્તુ કે આમાં સર શું થાય છે, પેલી વસ્તુ કે 2 મોલ ઓફ સીએલ છે, ગેસીસ છે, એમાંથી 1 મોલ Cl2 બને છે. એનો મીનિંગ કે મોલમાં ઘટાડો છે, એટલે ઓબ્વિયસલી જેના મોલ ઘટે એની એન્ટ્રોપી ઘટે. કારણ કે મેં આગળ હજી કક્કો હું તમને આખો કરી રહ્યો છું કે જેના મોલ વચ્ચે એની એન્ટ્રોપીમાં શું થાય? વધારો થાય. પણ અહીંયા તો મોલ ઘટી રહ્યા છે એટલે ઓબ્વિયસલી એન્ટ્રોપી ઘટશે. તો એન્ટ્રોપી ઘટવા વાળા 2 ઓપ્શન છે અહીંયા રહ્યા. જો એન્ટ્રોપી ઘટે શું થાય દીકરા? જો એન્ટ્રોપી ઘટે તો શું થાય? સાથે સાથે એન્ટ્રોપી ઘટવાના સાથે સાથે એની એન્થાલ્પી પણ ઘટશે, કારણ કે એન્થાલ્પી અને એન્ટ્રોપીને એકબીજાને સમપ્રમાણનો સંબંધ હોય. જો ન ખબર હોય તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ડિવાઇડ બાય ટી, એટલે આ બે એકબીજાના સમપ્રમાણમાંથી. એટલે જો એન્ટ્રોપી ઘટશે 0 કરતા ઓછી થાય એટલે ઓબ્વિયસલી એનો એન્થાલ્પી ફેરફાર પણ 0 કરતા ઓછો થશે. એટલે ઓપ્શન રાઈટ આન્સર હિયર, બરોબર છે. આને હું ચેકી નાખું છું કે આ તમારો સાચો આન્સર બનશે નહીં. એક જ મિનિટ. ઓકે ચાલો, ઓકે ચાલો આવી જાઓ હથિયાર લઈને પાછા મેદાનમાં. શું કરશો આમાં? સાયક્લોહેક્ઝિનની હાઇડ્રોજનેશન એન્થાલ્પીનું મૂલ્ય આપેલું છે -119.5 કિલોજૂલ. જો બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા એટલે મેસોમેરિક એન્થાલ્પી -150.4 કિલોજૂલ હોય તો બેન્ઝીનની હાઇડ્રોજનેશન એન્થાલ્પીનું મૂલ્ય કેટલું હશે? પેલી જ વસ્તુ હાઇડ્રોજનેશન ઓફ સાયક્લોહેક્ઝિન છે, બરોબર છે, એ આપી છે -119, અને હાઇડ્રોજનેશન ઓફ 1 કાર્બન એટલે કે તમારે સંસ્પંદ એટલે કે ડબલ કાર્બન માટે ચેન માટે, કારણ કે હેક્ઝિન છે ને, હેક્ઝિન માટે -19. તો તમારી પાસે કેટલા હેક્ઝિન છે? સાયક્લોહેક્ઝિન હશે, બરોબર છે. એક જ મિનિટ. આ સાયક્લોહેક્ઝિન છે તો આની વચ્ચે પેલા 3 બંધ જ ડબલ બંધ બની શકશે, બરોબર છે. તો શું કરશો? આની સાયક્લોહેક્ઝિન માટે કેટલી છે હાઇડ્રોજનેશન એન્થાલ્પી? સાયક્લોહેક્ઝિન હેક્ઝિન થશે એટલે અહીં ડબલ બોન્ડ લાગુ પડશે. ઓકે, એટલે પૂછી નાખું છું, નકર પાછું તમે બેન્ઝીન સમજો. સાયક્લોહેક્ઝિન માટે છે -119.5. પછી તમને બેન્ઝીનની સંસ્પંદન આપી છે પણ બેન્ઝીનની હાઇડ્રોજનેશન એન્થાલ્પી તમને આપી નથી. તો એક કામ કરું, બેન્ઝીનની હાઇડ્રોજનેશન એન્થાલ્પી મેળવી લઉં. કઈ રીતે ખબર? હવે એક સાયક્લોહેક્ઝિન હતો, હેક્ઝિન હતો એટલે એક ડબલ બોન્ડ, કારણ કે હેક્ઝિન ક્યારે બને? કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય ત્યારે બને, બરોબર છે. હવે કાર્બન કાર્બન ડબલ બોન્ડ વચ્ચેની તમને આટલી આપેલી છે તો બેન્ઝીન સ્ટ્રક્ચરમાં કેટલા કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય? સર 3 હોય. એક જ મિનિટ. 3. તો એકની કેટલી હતી? -119.5 હતી, તો 3 ની કેટલી થશે? બરોબર છે, 3 ની ઓબ્વિયસલી સર -357 કિલોજૂલ પર મોલ જેવી થાય. ચાલો હવે તમને શું છે કે તમને કુલ એન્થાલ્પી ફેરફાર તમને આપેલી છે. હવે સંસ્પંદન કેટલું આપેલી છે? સંસ્પંદન ઉર્જા -150.4 કિલોજૂલ આપી છે. ઓકે, હવે બહારથી આપવામાં આવતી જે કુલ આપણે હાઇડ્રોજનેશન એન્થાલ્પી હતી એ કેટલી હતી? સર -357 હતી. હવે તમારે શું કરવાનું છે? એમાંથી એક જો હું તમને માહિતી આપી દઉં. પહેલા તો બંધ ઉર્જા અને આપણે કુલ બંધ ઉર્જા માટે એટલે શું થશે? ડેલ્ટા એચ એક્સપેન્ડન્ટ અને ડેલ્ટા એચ કેલેરી માટે.
ડેલ્ટા એચ માટે અહીંયા કેલ્ક્યુલેટેડ એટલે તમને એક્સપેક્ટેશન અને કેલ્ક્યુલેટેડ એટલે કે આપેલી અને પ્રાયોગિક અને સૈદ્ધાંતિક, બરોબર છે, પ્રાયોગિક માઇનસ સૈદ્ધાંતિક થશે. કેલ્ક્યુલેટેડ અને એક્સપેક્ટેશન એટલે કે જે તમે પ્રાયોગિક રીતે મેળવો છો એટલે ડેલ્ટા એચ. એટલે તમે જો આનો ફેરફાર કરશો એટલે આઈ થિંક -207 જેવું થશે, -207 કિલોજૂલ જેવું થશે, બરોબર છે. એટલે અહીંથી ઓપ્શન અહીંયા આપેલો નથી, 208 છે, પણ તમારે આને કન્સિડર કરવો પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. શું છે પ્રક્રિયા કે આપેલી પ્રક્રિયા માટે 35.5 કિલોજૂલ ડેલ્ટા એચ છે, ડેલ્ટા એસ છે 83.6 જૂલ. પ્રક્રિયા તાપમાને સ્વયંભૂ છે. સ્વયંભૂ છે એનો મીનિંગ કે ડેલ્ટા જી છે એ 0 હશે. ડેલ્ટા જી શું હશે? 0, કારણ કે પ્રક્રિયા તાપમાને સ્વયંભૂ ત્યારે જ થઈ શકે કે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે. ઓકે, ચાલો તો હવે તમારે આને ટેમ્પરેચર મેળવવું પડશે. તો ટેમ્પરેચર કેટલું થશે? તાપમાનનો તમારે ફેરફાર ગણવો પડશે. એટલે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. તો ટી ને કરતા બનાવો દીકરા. ટી ને કઈ રીતે કરતા બનાવો? તો ટી જો અહીંયા, કારણ કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી તો 0 થઈ જાય છે. તો ડેલ્ટા જી 0 ક્યારે થાય? સ્વયંભૂ, જ્યારે સ્વયંભૂ પ્રક્રિયા ત્યારે ડેલ્ટા જી. એટલે ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે કે ટી ઇઝ ઇક્વલ ટુ સર થશે મારી પાસે ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ. ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ. ચલો ડેલ્ટા એચ તમારી પાસે કેટલું છે? 35.5 કિલો જૂલ છે, એટલે મારે એને 1000 કરવું એટલે જૂલ થશે, બરોબર છે. ડેલ્ટા એસ કેટલું છે? 83.6, બરોબર છે. ચાલો જીલભાઈ, બરોબર છે, એટલે 425 કેલ્વિન જેવું આવશે. એટલે 425 કેલ્વિન કરતા વધારે જ, ઓબ્વિયસલી ઓછું તો નહીં થાય પણ કે વધારે થશે. ઓકે, એટલે ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. ચાલો ફટાફટ આન્સર જોઈએ મારે આનો. ચાલો ફટાફટ આન્સર. કેમેલા હોઈ ગયો તો કેમ એમ મોટું કરતો આવ્યો? લૂ છે? કામરેજ રહેશો? કામરેજ ક્યાં રહે? એ જીલભાઈ એ ડી ડી એમ નો આન્સર હાલે. એમ થોડુંક હાલે કઈ ભાઈ, એ ચાલતા હશે. ચાલો પેલા જોઈએ. ડી. અરે પણ જો હાલ ડી છે કે નહીં. શું છે? દરેક તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચી ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયા. હવે પેલી જ વસ્તુ તમારી પાસે એક સૂત્ર હતું, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. પ્રક્રિયા સ્વયંભૂ ક્યારે થાય? જ્યારે સર એન્થાલ્પી છે આ પ્રક્રિયા જેમાં ડેલ્ટા એસ છે ને એન્ટ્રોપી, હે સર, એન્ટ્રોપી જેમ ધન થાય એમ આપણે, મને ખબર છે એન્ટ્રોપી. એક જ મિનિટ, મારી પાસે અમુક શરતો છે. આ થોડીક પેન મને દગો દે છે, પણ ડેલ્ટા એસ જેમ ધન એમ પ્રક્રિયા સ્વયંભૂ. એટલે ડેલ્ટા એસ ધન હોય એટલે ઓબ્વિયસલી ડેલ્ટા એચ ધન થાય, કારણ કે હમણાં જ સમજાયું ડેલ્ટા એસ અને ડેલ્ટા એચ ને શું છે? સમપ્રમાણનો સંબંધ. અને ડેલ્ટા જી છે એ જેમ માઇનસ હોય એટલે 0 કરતા જેમ ઋણ હોય તેમ પ્રક્રિયા સ્વયંભૂ થાય. પણ તમને અત્યારે આ બે જ શરતો આપેલી છે, એનો મિનિંગ આ બે શરતો અહીંયા જ લાગુ પડે છે. એટલે ઓપ્શન ડી. એમાં કઈ વિચારવાનું નહીં. આવા ક્વેશ્ચન છે એમાં કઈ વિચારવાનું હોય હે ભાઈ? ચાલો શું કે છે આ ક્વેશ્ચન? નીચેની પ્રક્રિયામાં વિચાર કરો. હાલો વિચાર કરી લીધા 4 ક્વેશ્ચનમાં. હવે શું કે છે કે તો H2O ની સર્જન એન્થાલ્પી કેટલી હશે? એમાં આમાંથી તમારે જોવાનું છે કે સાચી H2O ની સર્જન એન્થાલ્પી કઈ થાય. પહેલી જ વસ્તુ કે H+ ને OH- ભેગા થઈને એની સર્જન એન્થાલ્પી ન કહેવાય, કારણ કે સર્જન એન્થાલ્પી કોને લાગુ પડે? કે જ્યારે કોઈ તત્વ પોતાની, એટલે આ વાતાવરણમાં સર્જન એન્થાલ્પી સામાન્ય અવસ્થામાં, હા ભાઈ મને લખવા તો દે કેશવ, બહુ ઉતાવળો. જ્યારે કોઈ તત્વ સામાન્ય અવસ્થામાં પોતાની મૂળ અવસ્થા હોય, મૂળ અવસ્થા એટલે કે તમને મેં સમજાવેલું, બરોબર છે, સર્જન એન્થાલ્પીમાં જીલ ડી, કેશવ બી કે છે. કઈ નહીં, ચાલો કન્ટિન્યુ રાખો. અમને હું ફાઇનલ આન્સર કહું એટલે ચેક કરી લેજો, ક્રોસ ચેક. મૂળ અવસ્થામાં હોય ત્યારે પોતાની મૂળ અવસ્થામાં હોય ત્યારે જે
સંયોજનનું નિર્માણ કરે ત્યારે તેને તેની સર્જન એન્થાલ્પી કહેવાય. ત્યારે તેની સર્જન એન્થાલ્પી કહેવાય છે. એટલે દીકરા એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ તત્વ સર્જન એની મૂળ એક પાયાનો ઘટક હોય તો જ લાગુ પડે. ચાલો પેલી વસ્તુ કે H+ સ્વરૂપે હોય, આપણે સામાન્ય વાતાવરણમાં હાઇડ્રોજન H સ્વરૂપે હોય અને OH- વાતાવરણમાં ક્યાં દેખાય કે જો H+ જાય, જો OH- જાય તો ઓબ્વિયસલી H2O નું આ સરળ નહીં થયું. બીજું H2 ગેસીસ હોય. સેકન્ડ O2 પણ ગેસીસ હોય. સામાન્ય અવસ્થામાં છે ઓક્સિજન અને હાઇડ્રોજન બે ગેસીસમાં હોય અને H2O લિક્વિડ બનાવે, એટલે આ ઓપ્શન આવી શકે, જે હું કન્ફર્મ નથી કહેતો. નીચેના જોઈ લો, કદાચ આમાં ક્વેશ્ચનમાં ભૂલ પણ હોઈ શકે. ચાલો હવે હું છે CO2 + H2, એટલે H2O તો નો ડાઉટ બનાવે છે, પણ CO2 છે એ પોતાની મૂળ અવસ્થા ન કહેવાય, કારણ કે CO2 બને કાર્બન અને ઓક્સિજનના ભેગા થઈને CO2 બને, એટલે આ સર્જન એન્થાલ્પી ન કહેવાય. સર્જન એન્થાલ્પી ક્યારે કહેવાય કે જ્યારે પોતાના મૂળ, એટલે મીન્સ કે જો આમ લખ્યું હોત કાર્બન સોલિડ પ્લસ ઓક્સિજન ગેસીસ પ્લસ H2 ગેસીસ અને આવી રીતના જો H2O આપેલા હોત તો હું આને પ્રક્રિયાને કન્સિડર કરત કે આ પ્રક્રિયા સર્જન એન્થાલ્પી થઈ. પણ અહીંયા એક સંયોજન સ્વરૂપ છે, સંયોજન સ્વરૂપ CO2 છે, એ ચાલશે નહીં. એનો મિનિંગ કે ઓપ્શન નંબર 4 માં C2H2 છે એ હાઇડ્રોકાર્બન સંયોજન છે. ધેટ મીન્સ જો એમાં એમ કીધું હોત કે કાર્બન 2 મોલ 1 મોલ H2 અને 5/2 મોલ O2 હોત, આ બધા કન્સિડર પોતાની, કારણ કે આ સોલિડમાં હોય, આ ગેસીસમાં હોય અને આ ગેસીસમાં હોય, તો જ હું આ કન્સિડર કરી શકું કે હું H2O છે એ બનાવી શકું. બરોબર, બાકી હું કન્સિડર કરી શકું નહીં કે આ H2O બને છે. ઓકે, એટલે ઓબ્વિયસલી ઓપ્શન નંબર B ઇઝ અ રાઈટ આન્સર. તો જેણે B કીધેલો, બરોબર છે, આઈ થિંક સોરી B નહીં, પરંતુ માય મિસ્ટેક આમાં, એક જ મિનિટ હા દીકરા જોઈ લઉં. ફોર્મેશન એન્થાલ્પી એટલે -X2 આવશે જવાબ, એટલે B આન્સર આવવો જોઈએ. એટલે મીન્સ કે B આન્સર, એટલે હા મિસ્ટેક નહીં, અહીંયા B, પણ આમાં એ જોવું પડશે ને ક્યાં છે, આમાં ઈ સર D છે, એટલે બરોબર છે, આમાં B છે, એટલે આમાં 2 લખેલું ને મેં, એટલે આમાં B છે -X2. તો કોણ સાચું હતું? ખાલી કેશવભાઈ સાચા હતા, જીલભાઈ તમે ખોટા હતા. અચ્છા, જીલભાઈ સાચા જ કહેવાય ને આમ તો, કારણ કે એને તો ડાયરેક્ટ આન્સર દીધો -X2. અને પેલા ભાઈ મને એવું લાગે છે કે તમે ઓપ્શનમાં જ આ પેલા 4 ભાગમાંથી તમે દીધેલો હશે આન્સર B, બરોબર ને? એટલે થોડુંક મિસ્ટેક, પણ -X2 આવે એ યાદ રાખજો ને મેથડ તમે સમજી ગયા એ મહત્વનું છે. ઓકે, પછી અને આ જો મારાથી પણ જો આ ક્વેશ્ચનમાં આવી રીતના ભૂલ થઈ છે તો નીટમાં તમારે ખાસ આવા ક્વેશ્ચન આવે ને એમાં ખાસ ધ્યાન, કારણ કે અહીંથી આપણને એવું લાગ્યું કે B આન્સર છે, એટલે આપણે તરત જ OMR માં આમ ઘાટો B અક્ષર સરસ મજાનો કરી દઈએ આમ, હા સર હું તો સાચો આન્સર લખીને આવ્યો. પછી ખબર પડે કે એની નીચે 4 ઓપ્શન હતા ને એમાંથી આન્સર જોવાનો હતો, બરોબર? એટલે જો મારાથી ભૂલ થતી હોય તો તમારાથી તો થાય જ, એટલે એનું ખાસ ચેતીને રહેવું. ચાલો શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? સમતાપી કંઈક તમને આપેલું છે. પરિસ્થિતિમાં 300 કેલ્વિન તાપમાને, ચાલો યોર ટર્ન કરો, શું આન્સર આવશે? કેશવભાઈ એ આન્સર કઈ રીતે આવશે જોઈએ. શું આપેલું છે તમને? એક વાયુ છે V આપેલું છે 0.1 લીટર થી 0.25 લીટર, ધેટ મીન્સ ડેલ્ટા V. ઓકે, ડેલ્ટા V તમને આપેલું છે. તમારે શું કરવું છે? થયેલું કાર્ય તમને આપેલું છે, કાર્ય તમારે મેળવવાનું છે. એટલે શું છે? W = -P external into delta V. P external કેટલું છે? 2 બાર -2. કદ કેટલો ફેરફાર થાય છે સર? કદનો ફેરફાર થાય છે 0.25, મીન્સ કે 0.1 માંથી 0.25 થાય છે, એટલે P2 - P1 એટલે 0.25 - 0.1. ક્લિયર? એટલે કુલ ફેરફાર તમે જો કરશો એટલે આ કેટલો આવશે? -30.30 જેટલો આવશે, બરોબર છે? 12 લીટરમાં આવશે. કેમ 12 લીટર? કારણ કે આ લીટર છે અને વજન છે એ 12, કારણ કે આનો એકમ 12 છે અને આનો જે ફેરફાર આવશે એ લીટરમાં આવશે. પછી શું કીધું કે લીટરને જૂલમાં ફેરવવું હોય તો 1 લીટર એટલું થાય, તો 0.30 એ કેટલા? તો 0.30 × 300, બરોબર છે? એટલે ઓબ્વિયસલી -30 જૂલ છે એ જવાબ આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી પાણીમાંથી બાષ્પ અને ત્યારે થતો એન્થાલ્પી, ધેટ મીન્સ પ્રવાહી પાણીમાંથી બાષ્પ, એનો મિનિંગ શું થશે? લિક્વિડમાંથી તમારે ગેસીસમાં જવાનું છે, એટલે આ વેપર થઈ ને, વેપર એન્થાલ્પી થઈ. તો વેપર એન્થાલ્પી એ એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું હશે? આવા ક્વેશ્ચન હોય સાહેબ કઈ,
લલ્લુ પપ્પુ. શું છે? ડેલ્ટા એસ વેપર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વેપર ડિવાઈડ બાય ટી. ડેલ્ટા એચ કેટલું છે? 30 કિલો જૂલ છે. કિલો જૂલમાં જ રહેવા દો, બરોબર, કારણ કે અહીંયા જૂલમાં છે એટલે ફેરવવું હોય તો ફેરવી નાખજો, નકર કઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ડિવાઈડ બાય 27 ડિગ્રી છે એટલે ઓબ્વિયસલી 300 થશે ને. ઓકે, એટલે 30/300. अब तुम्हारे हवाले वतन साथियों, ऑप्शन नंबर डी. बरोबर ने? आ तो भाई आवड़े ने 30/300. हाँ, પછી એને જૂલમાં ફેરવજો. શું છે? કાર્બન થી CO2 માં રૂપાંતરણ થવા દહન ગરમી, વાહ, નવો શબ્દ, એન્થાલ્પી ને ગરમી આપી, -393.5 કિલો જૂલ પર મોલ છે. જો કાર્બન અને ઓક્સિજનમાંથી CO2 ના 35.2 ગ્રામના નિર્માણ એટલે કે સર્જન એન્થાલ્પી, ધેટ મીન્સ નિર્માણ તમને પૂછેલું છે, એનો મિનિંગ સર્જન એન્થાલ્પી કેટલી ઉષ્માનું નિર્માણ કરે છે. ઓકે, ચાલો, કાર્બન પ્લસ O2 ઇટ્સ ગીવ CO2. આ તો સર્જન એન્થાલ્પી થશે ને, કારણ કે આ બે પોતાના મૂળ અવસ્થામાં જ છે. હવે એ લોકોએ સર્જન એન્થાલ્પી આપણને આઈ થિંક આપી દીધી છે. ડેલ્ટા સર્જન એન્થાલ્પી છે -393.5 કિલો જૂલ. ઓકે, આટલી એન્થાલ્પી એને લોકોએ તમને આપેલ છે. હવે હું છે કે કેટલા ગ્રામ માટે તમને વજન આપેલું, હવે 44 ગ્રામ આપ્યું હોત, કારણ કે આ 44 ગ્રામ થાય ને, CO2 નું વજન કેટલું થાય? 44 ગ્રામ થાય. તો 44 ગ્રામ જ્યારે હોય ત્યારે કેટલી ઉર્જા હોય? -393.5 કિલો જૂલ પર હોય. તો તમને એ લોકો કેટલા ગ્રામે માગે છે? સર, મને ઓબ્વિયસલી 35.5 ગ્રામે માગે છે. તો 35.5 ગ્રામે કેટલી? મૂકો ત્રિરાશિ, નહીં તારું નહીં મારું, તો ત્રીજાનું હું, તો -393.5 ગુણ્યા 35.2 ડિવાઈડ બાય 44. ગ્રામ ગ્રામ કેન્સલ, તો અહીંયાથી કિલો જૂલ પર મોલમાં જ આવશે જવાબ, બરોબર છે? એટલે જૂલમાં કઈ ફેરવવાની જરૂર નથી. જે ગણતરી કરશો ને આન્સર આવશે એ આન્સર છે -300 જેવો સમથિંગ આવે છે, બરોબર છે? -314.8 જેવો સમથિંગ આવે છે, જેને તમે પ્લસમાં પણ પછી ફેરવી શકો. ઓકે, એટલે અહીંયા આવશે -314.8 કિલો જૂલ પર મોલ, અને એને -315 કરી શકો એટલે કિલો જૂલ પર મોલ. હવે એવો ઓપ્શન તો સર અહીં કઈ દેખાતો નથી. 315 છે પણ પ્લસ છે, પણ પ્લસ નથી આપણને, અહીંયા નિશાની તમને માઇનસ જ મળે છે, એટલે આમાંથી એક પણ નથી. ચાલો કરો સોલ્વ આ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા અવસ્થા વિધેય નથી? હા, નો આવડે ને તો તમારો વારો પડી જાય હો. કયો ફટાફટ. પહેલો વ્યક્તિ કોણ છે? જીલભાઈ. મારા મત પ્રમાણે જીલભાઈ હાચા. ગમે એવડો ઓપ્શન હોય, સાચું ખોટું એ કે ખરા, અને બાકીને તો નવરા બેઠા રહે. જોવો અહીંયા ડફળિયાઓ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુ પ્લસ ડબલ્યુ. એનો મિનિંગ આ અવસ્થા વિધેય છે, કારણ કે યુ પેલા તો અવસ્થા વિધેય ક્યાં ક્યાં છે? યુ છે, એચ છે, એસ છે, જી છે. ભાઈ ખોટું કે સાચું એ તમારે આન્સર આવવો જોઈએ. આ બધા અવસ્થા વિધેય છે. તો ચાલો, ક્યુ પ્લસ ડબલ્યુ કોને કહેવાય? યુ ને કહેવાય. તો યુ ઓબ્વિયસલી અવસ્થા વિધેય થયો. ક્યુ છે એ ઉષ્માનો ફેરફાર છે, એટલે ક્યુ છે એ અવસ્થા વિધેય નથી, એ પથ વિધેય છે. એ શું છે? પથ વિધેય છે. અને આ તો અવસ્થા વિધેય છે. પછી ડબલ્યુ, તો ડબલ્યુ પણ પથ વિધેય છે, એ અવસ્થા વિધેય નથી. અને પછી શું છે? -HTS. આ કોનું સૂત્ર થયું? સર, આ તો જી નું સૂત્ર થયું. જી એટલે મુક્ત ઉર્જા ફેરફાર. મેં અહીંયા કીધું છે જી અવસ્થા વિધેય છે, કારણ કે એક અવસ્થાથી બીજી અવસ્થા ધારણ કરવાની કોશિશ કરે છે. એટલે ઓપ્શન નંબર બી ઇઝ અ રાઈટ આન્સર. કે આટલું બધું કેમ ગણ થાય છે? ક્યુ અને ડબલ્યુ અવસ્થા વિધેય નથી, એટલે ઓપ્શન નંબર બી. ચાલો, કઈ પ્રશ્ન છે આમાં? હવે નહીં, કોઈ પ્રશ્ન નહીં. ચાલો જોવો, એમજીભાઈ આવ્યા છે. શું કે છે એમજીભાઈ? MgO solid it's give 2 mol of HCl અને MgCl2 H2O. That means તટસ્થીકરણ, એટલે તમે સોલિડ ને 21 માં ફેરવું ને એટલે તટસ્થીકરણ એન્થાલ્પી નું મૂલ્ય છે. તો તટસ્થીકરણ એન્થાલ્પી નું મૂલ્ય પ્રક્રિયા માટે કેવું હશે? હવે ધ્યાન આપજો, MgCl2 બનાવવું છે એટલે ઓબ્વિયસલી તમારે જે એન્થાલ્પી હશે ને
એની કરતા તમારે એન્થાલ્પી ઓછી આપવી પડે, બરોબર છે. ઓછી આપો ત્યારે જ ડીએસોસિએશન થઈને વીક બેઝ બનાવે, બરોબર છે. જો વધારે એન્થાલ્પી આપશો તો ડીએસોસિએશન એટલે કે એનું વિયોજન પ્રમાણે થઈ શકશે નહીં. એટલે એની જેટલી ઉર્જા છે એની કરતા તમારે વિયોજન એન્થાલ્પી કરતા તો ઓબ્વિયસલી તમારે એને તટસ્થીકરણ કરવું હોય તો એના કરતા તો ઓછી ઉર્જા આપવી પડે. જો વધારે ઉર્જા આપશો તો આખો અણુનું વિયોજન થઈ જશે, બરોબર છે. એટલે અહીંયા કોઈ શંકાને સ્થાન નથી, એટલે ઓપ્શન નંબર એ જ આવશે, કારણ કે આપેલી જે ઉષ્મા હોય એની કરતા ઓછી ઉષ્મા આપવી પડે. ચાલો, દોડાવો મગજના ઘોડા. અહીંયા શું થાય કે સમોષ્મી પરિસ્થિતિમાં આદર્શ વાયુ મુક્ત વિસ્તરણ, સમોષ્મી પ્રક્રિયા હોય એટલે મેં શું કીધું, થર્મોસ લઈ લ્યો. થર્મોસ સમોષ્મી છે કે જેમાં ઉષ્મા કે દ્રવ્યનું વિયોજન ન થાય, વિયોજન ઉષ્માનું નથી થતું, એટલે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. તાપમાનનો ફેરફાર E0, કારણ કે કોઈ તાપમાનનો ફેરફાર જ ન થાય, ઉષ્મા ના બહાર નીકળે કે ના દાખલ થાય. ધેટ મીન્સ આ બે 0 હોય તો ઓબ્વિયસલી કેશવભાઈ આમ નો હાલે. તમે બે આન્સર આપો એમ નો હાલે ને. તો આ પ્રક્રિયા માટે સમોષ્મી પ્રક્રમ માટે યસ કેશવ નહીં, દીપાંશુ ટાંક, વાહ ટાંક વાહ, સી આન્સર આવશે. કારણ કે જો ક્યુ નો કોઈ ફેરફાર ન હોય, તાપમાનનો કોઈ ફેરફાર ન હોય, એનો મિનિંગ થયેલું કાર્ય 0 હોય, અને થયેલું કાર્ય 0 હોય તો આ પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયાને લાગુ પડે. ધેટ મીન્સ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો નવો ક્વેશ્ચન શું છે કે વાયુ અવસ્થાની પ્રક્રિયા તમને એક આપેલી છે. ઓકે, આ પ્રક્રિયામાં શું થાય છે કે PCl5 માંથી PCl3, PCl5 માંથી PCl3 અને Cl2 બને છે. ઓકે, ચાલો આ બને છે. હવે શું થાય છે કે આ પ્રક્રિયા માટે નીચેની કઈ શરત સાચી થશે? તો એ પ્રક્રિયા માટેની શરત સાચી કરવા માટે, કારણ કે ડેલ્ટા H અને ડેલ્ટા S ની શરત છે ને, તો હું શું કરું ખબર, આમાં પેલા ડેલ્ટા H મેળવું. કઈ રીતે સર ડેલ્ટા H મળશે? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ ડેલ્ટા Ng RT. જો મને ડેલ્ટા H વધારે હશે તો ડેલ્ટા S વધારે હશે, અને ડેલ્ટા H ઓછો હશે તો ડેલ્ટા S શું હશે? ઓછો. એટલે બી ઓપ્શન તો કોઈ કાળે જ ન આવે, કારણ કે એક વધે ને એક ઘટે ન થાય, કારણ કે ડેલ્ટા H અને ડેલ્ટા S ને શું સંબંધ છે? ડેલ્ટા H અને ડેલ્ટા S ને સંબંધ શું છે? એક બેની સમપ્રમાણનો સંબંધ છે. તો આ બધું ગેસીસમાં છે દીકરા. શું કેમાં છે? ગેસિયસમાં છે. તો ગેસિયસમાં છે તો એના માટે ડેલ્ટા Ng મેળવી લો. ડેલ્ટા Ng શું થાય? કારણ અહીંયા અરે ભાઈ વૈભવભાઈ, તમારા નામે તાજ ચડાવવાનું છે. તો આ બાજુ કેટલા મોલ છે? આ બાજુ સર 2 મોલ છે, આ બાજુ 1 મોલ છે. ધેટ મીન્સ ડેલ્ટા Ng પ્લસ થયો. એનો મિનિંગ જો આ પ્લસ થયો, આ પ્લસ થયો, એનો મિનિંગ તમારો આ ડેલ્ટા H શું આવ્યો? પોઝિટિવ આવ્યો. હવે ડેલ્ટા H પોઝિટિવ આવે તો શંકાને ક્યાંય સ્થાન નથી, બરોબર છે. ડેલ્ટા H પોઝિટિવ આવે તો ઓબ્વિયસલી ડેલ્ટા U પણ શું થાય? સોરી, ડેલ્ટા H પોઝિટિવ આવે તો ડેલ્ટા S પણ પોઝિટિવ આવે. એટલે આવો ઓપ્શન જ્યાં તમને દેખાતો હોય અહીંયા તલવાર લઈને હાચું પાડી દેવાનું. ચાલો આવી જાવ નવા ક્વેશ્ચન. હવે તમને શું છે જોવો તો આ ક્વેશ્ચન આવડી જાય એવો છે. ચાલો કરો. પેલી વસ્તુ તો ડેલ્ટા G મેળવવાનું છે. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ઇન્ટુ ડેલ્ટા S. તો તમારી પાસે વેલ્યુ કઈ છે? પેલા તો ડેલ્ટા U છે, એનો મિનિંગ ડેલ્ટા S છે. સર મારે પેલા ડેલ્ટા H મેળવવો પડશે. તો ડેલ્ટા H નું સૂત્ર શું થાય? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT. ઓકે, અહીંયા જો ડેલ્ટા S કેલેરીમાં છે એટલે મારે R ની વેલ્યુ કેલેરીમાં લેવી પડશે. ઓકે, કારણ કે બધી વસ્તુ કેલેરીમાં છે એટલે R ની વેલ્યુ કેલેરીમાં ખાસ ધ્યાન રાખજો, બરોબર. R ના મેં તમને આગળ મૂલ્ય લખાવી દીધા છે. એટલે અહીંયા Ng કેટલો આવે છે? Ng તો કારણ કે આ લિક્વિડ છે એટલે 2 જ આવશે, કારણ કે 2 માઇનસ 0 થાય એટલે 2 આવે. R ની વેલ્યુ 2 ગુણ્યા 10 ની માઇનસ 3 કિલો કેલેરી થશે. અને તાપમાન કેટલું છે? 300 કેલ્વિન. ઓકે, એટલે 300 કેલ્વિન. ચાલો આનો તમે ફેરફાર કરશો એટલે ડેલ્ટા H આવે 3.3. બસ મૂકો વેલ્યુ 3.3 માઇનસ તાપમાન કેટલું છે? 300 છે, 300. અને આ કિલો કેલેરી છે, કારણ કે કેલેરીમાં લ્યો, કારણ કે મેં અહીંયા R ની વેલ્યુ કેલેરીમાં લીધી એટલે અહીંયા 20 ગુણ્યા 10 ની માઇનસ 3 થશે, કારણ કે કિલો કેલેરીમાં ફેરવું એટલે. બસ ડેલ્ટા G ની ગણતરી કરો, એટલે ડેલ્ટા G ની ગણતરી કરશો એટલે અહીંયા આવશે માઇનસ 2.7, બરોબર છે, કિલો કેલેરી. પાછો 3 આગળ લઈ લો તો પણ ચાલે. એટલે ઓપ્શન નંબર બી. ઓકે, તો દીકરા આપણે અહીંયા સુધી આજે રાખીએ, બરોબર છે.
પછી જો હજી અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન મૂકેલા છે લગભગ હવે 4-5 જ ક્વેશ્ચન 1 2 3 4 ક્વેશ્ચન જેવા બાકી છે લગભગ તો સારા ક્વેશ્ચન બધા કરાવી લીધેલા છે બરોબર છે હજી આપણે કારણ કે ઉષ્માગતિશાસ્ત્ર છે એટલે થોડીક તકલીફ વાળું રહે એટલે હજી આપણે એક્સ્ટ્રા લેક્ચર કારણ કે આ 4 છે ને પાછળના એ જાતે કરજો હે દીકરા અને હજી આપણે થર્મોડાયનેમિક્સ ને હજી એક આપણે કન્સિડર કરીને મેં લેક્ચર આપેલો છે બરોબર એટલે 2 ચેપ્ટર એવા છે કે જે હાર્ડ પડે છે આપણને એટલે કે ઇક્વિલિબ્રિયમ અને થર્મોડાયનેમિક્સ ના મેં લેક્ચર વધારી દીધા છે અને એક આખું વીક મેં એક ચેપ્ટર ને આપેલું છે બરોબર છે એટલે એનો મીનિંગ કે આપણે છેલ્લા 2 દિવસ છે એ નકરા એના જી નીટ ના કે જેના પણ એઆઈપીએમટી ના ક્વેશ્ચન કરશું અને પછી હું કરશું કે આપણે એનું પેપર તમે એક સન્ડે દેજો એટલે તમને મજા આવશે ઓકે